ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ માહોલ વચ્ચે અનેક બેઠકો બિનહરીફ થવાના સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પણ મોટે પાયે અનેક બેઠકો બિનહરીફ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપ પણ દાવો કરી રહ્યું છે કે 700 જેટલી બેઠકો જે છે તે બિનહરીફ થઈ ગઈ છે। ત્યારે આ બધાની વચ્ચે કોને ખરેખર આ બિનહરીફ થઈ છે તેમાં ફાયદો થવાનો છે અને કોને નુકસાન થવાનું છે તેમની ચર્ચા કરીએ સ્વરાજમાં। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। હવે 2024માં લોકસભાના ઇલેક્શનમાં 400 પારની વાતો થતી હતી। ભાજપ અતિશય પ્રચાર કરી રહી હતી। મીડિયાના સર્વેથી લઈને દરેક જગ્યાએ ભાજપ મોટા પાયે જીતે છે અને વિપક્ષ ખતમ થઈ જશે એવી વાતો કરવામાં આવી રહી હતી, પણ રિઝલ્ટમાં કંઈક અલગ જ પરિસ્થિતિ હતી। ભાજપે માંડ મારી મચોડીને સરકાર બનાવી તેવી પરિસ્થિતિ સર્જાઈ। આજે એ જ પરિસ્થિતિ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં પણ થઈ રહી છે। 2024માં કોંગ્રેસ સહિતનું વિપક્ષ લોકશાહી બચાવવાના બંધારણ બચાવવા મુદ્દા સાથે મેદાનમાં ઉતરેલું એ મુદ્દો લોકોના મગજમાં ખરેખર ઉતરી ગયેલો અને એક મોટો સાયલેન્ટ વોટર જે હતો એણે કોંગ્રેસને વોટ આપેલો। વિપક્ષને 2024માં સહાનુભૂતિનો ફાયદો થયેલો અને ભાજપને ઓર એગ્રેસિવનેસ, સત્તાનો દુરુપયોગ, જોડતોડની રાજનીતિના લીધે ભયંકર નુકસાન થયેલું। ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપે ગુજરાતમાં સામ, દામ, દંડ, ભેદને આધારે ગુજરાતમાં બેઠકો બિનહરીફ કરાવવાની હરકત કરી છે। વિપક્ષના ઉમેદવારોના ફોર્મ રદ કરાવવા, ધાક ધમકી, દબાણ અને લોભ લાલચથી ફોર્મ પાછા ખેંચાવવા સહિત પોલીસ વિભાગ અને સત્તાનો દુરુપયોગને કારણે પ્રજામાં ભાજપની છબી નકારાત્મક બની રહી હોય તેવું પણ કોંગ્રેસનું માનવું છે। ખુદ ભાજપના મતદારો પણ કહી રહ્યા છે કે ભાજપ હવે વધારું પડતું કરી રહી છે। ભાજપ બહુ ખોટું કરી રહી છે। લોકો બોલી રહ્યા છે કે હવે આ કદાચ ઇલેક્શન હોઈ શકે છે। આની પછી સરમુખત્યારશાહી જે દેખાઈ રહી છે, લોકશાહીમાં બેઠકો બિનહરીફ કરીને લોકોના મતાધિકારને છીનવીને ગૌરવ કરવા નીકળેલી ભાજપને કદાચ એ ખબર નથી કે આવું કરવાથી એને ખરેખર નુકસાન થશે કે ફાયદો। તો બીજી તરફ વિપક્ષે પણ આ મુદ્દે વિડીયોથી લઈને દરેક કક્ષાએ રજૂઆત કરી અને પ્રચારથી લોકોમાં સહાનુભૂતિ ઊભી કરી છે। આ ઇલેક્શનમાં કોંગ્રેસને મોટા પાયે લોકશાહી બચાવવા, પોતાનો મતાધિકાર બચાવવા માટે થઈને વોટ આપીને આંચકાજનક પરિણામ આપશે એવી અંદરખાને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। એટલે કે કોંગ્રેસ છે તેમાં આજે અત્યારે બિનહરીફ જે બેઠકો થઈ છે તેમાં કોંગ્રેસને અંદરખાને ફાયદો થશે તેવી પણ વાત સામે આવી રહી છે અને ચર્ચાએ જોર પણ પકડ્યું છે। કોંગ્રેસ પણ આ વખતે બહુ સમજી વિચારીને સ્પષ્ટ રણનીતિ પર ચાલી રહી છે, જેમાં વાતો ઓછી અને પરિણામ વધુ મળે એ પ્રકારે લોકોને સ્પર્શતી વાત અને પ્રચાર કરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કારણ કે હાલ કોંગ્રેસ શાંત છે અને શાંત પાણી જે છે તેમની અંદર કાંકરો નાખીએ ત્યારે જ ખબર પડે કે એ કેટલું ખરેખર ઊંડું છે। એ જ રીતે અત્યારે કોંગ્રેસ કામ કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે હાલમાં તો ભાજપ બિનહરીફ સીટોના પ્રચાર કરીને ફસાતી અને કોંગ્રેસ સાયલેન્ટલી લાભ લેતી સ્પષ્ટ દેખાઈ રહી છે। કોંગ્રેસના સહાનુભૂતિ વોટ, લોકશાહી બચાવવાના વોટ, લોકશાહીના હત્યાના લોકોને સ્પર્શતો મુદ્દો, મતાધિકાર છીનવાય છે જેનાથી લોકો અકળાયા છે એ મુદ્દો ખુદ ભાજપના લોકો પણ હવે કહે છે કે આ બધું વધારે પડતું જ થઈ રહ્યું છે। ત્યારે જે પ્રમાણે ગુજરાતની અંદર હાલ બિનહરીફ બેઠકો થઈ છે તેમાં હવે આવનાર દિવસોની અંદર ચૂંટણી થવા જઈ રહી છે ને આ બિનહરીફ બેઠકો થયા બાદ ભાજપની સામે જે પ્રકારે લોકો હવે જોઈ રહ્યા છે ત્યારે ખરેખર ભાજપને આમાં મોટું નુકસાન થઈ રહ્યું હોય તેવું પણ કોંગ્રેસ માની રહી છે। ત્યારે આવનાર દિવસોની અંદર જે શાંત બેઠેલી કોંગ્રેસ છે તે ચૂંટણીમાં છેલ્લા દિવસે કઈ પ્રકારનો માહોલ અને કઈ રણનીતિથી લોકો વચ્ચે જશે તે પણ જોવું રહેશે।